જૂનાગઢ પોલીસ દ્વારા અનેક લોકોના બેંક ખાતા જે ફ્રીઝ કરી અને તેને અનફ્રીઝ કરી દેવા બાબતે મોટી રકમનો જે પોલીસના તોડકાંડ મામલાનો બહાર આવ્યો છે તો કે જેના તરલ ભટ્ટ જે પીઆઈ અને માણાવદરની મહત્વની ભૂમિકા બહાર આવી છે। તો આ સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી ત્યારે આ તોડકાંડમાં સંડોવાયેલા તરલ ભટ્ટને આજે જૂનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેમને કોર્ટ દ્વારા 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું જાણવા મળ્યું છે। તો જૂનાગઢ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી અને જે તપાસના જે વિવિધ 13 મુદ્દાઓને લઈને 13 દિવસના તેમના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, પરંતુ કોર્ટ દ્વારા તારીખ 7 ફેબ્રુઆરી 2024 સુધી 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ત્યારે હાલમાં તોડકાંડ મામલો લોકો ભારે ચર્ચામાં હોય, જેથી આ તોડકાંડના તરલ ભટ્ટને જ્યારે કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યો ત્યારે પોલીસના કડાઓ સાથે મોટી સંખ્યામાં લોકો કોર્ટ પરિસરમાં જોવા મળ્યા હતા। 2024 રોજ જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રીડર પીઆઈ એસએન ગોયલ દ્વારા એક ફરિયાદ આપવામાં આવેલી, જે ફરિયાદ એન્ટી કરપ્શનની સેક્શન સિવાયની આઈપીસીની વિવિધ સેક્શનો અંતર્ગતની આપવામાં આવેલી। તે અન્વયે એફઆઈઆરમાં કુલ 3 આરોપીઓના નામ હતા। પહેલું નામ એમાં એમ ગોયલ એસઓજીપીઆઈનું હતું, બીજા નંબરના આરોપી તરલ ભટ્ટ સીપીઆઈ માણાવદર હતા અને ત્રીજા નંબરમાં એએસઆઈ દીપક જાનીનું નામ એમાં પ્રસિદ્ધ કરવામાં આવેલું, એફઆઈઆરમાં નોંધ કરવામાં આવેલી। એ પૈકીના તરલ ભટ્ટ નામના સીપીઆઈ એ જૂનાગઢની કોર્ટમાં 75/2024થી એન્ટિસિપેટરી બેલ કરેલી, જે એન્ટિસિપેટરી બેલ ન્યાયિક વિચારાધીન હતી, જેની તારીખ મુદત તારીખ એટીએસે માગી હતી, એટલે 6 તારીખે એમાં આપવામાં આવી હતી, 6 ફેબ્રુઆરી। પણ પછી તેને પકડી લેવામાં આવેલા, એટલે આજ રોજ એને 14 દિવસના રિમાન્ડ માટે ગુજરાત એટીએસે જૂનાગઢની કોર્ટમાં કુલ 13 મુદ્દાઓના આધારે એને રજૂ કરેલા, જે 13 મુદ્દાઓ કોર્ટે કન્સિડર કરી અને તારીખ 7/2/2024 બપોરના 4 વાગ્યા સુધીના એના રિમાન્ડ ગ્રાન્ટ કર્યા છે। એટલે ઉલ્લેખનીય એવું છે કે તે જૂનાગઢમાં આવ્યા બાદ એસઓજીનો સંપર્ક કરી અને ઘણા બધા એકાઉન્ટો ફ્રીઝ થઈ ગયા એવો આક્ષેપ છે। ફરિયાદ તલસ્પર્શી ઇન્વેસ્ટિગેશન એફઆઈઆર લોન્ચ થતાની સાથે જ ગવર્મેન્ટે એટીએસ એન્ટી ટેરર સ્કોડને સોંપવામાં આવેલું છે અને એનું આગળ પણ ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે। હાલ અન્ય 2 આરોપીઓ માટેની પણ તજવીજ એટીએસ કરી રહી છે। આજ રોજ જૂનાગઢના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજશ્રીએ આ રિમાન્ડનો ઓર્ડર 7 તારીખ બપોરના 4 વાગ્યા સુધીનો કર્યો। 2024